નમસ્કાર. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એવા છુપારુસ્તમ શબ્દોની વાત કરવાના છીએ જે પડદા પાછળ રહીને આખી ભાષાને મજબૂત બનાવે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અવ્યયની. એવા શબ્દો જે ક્યારે બદલાતા નથી પણ વાક્યોને એકદમ સ્થિરતા અને સાચો અર્થ આપે છે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ અવ્યય છે શું. પછી એના 4 મુખ્ય પ્રકારોની દુનિયામાં ડૂબકી મારીશું. ક્રિયાવિશેષણ, નામયોગી, ઉભયાન્વયી અને કેવળ પ્રયોગી. દરેકને આપણે એકદમ સરળ ઉદાહરણોથી સમજીશું. તો સૌથી પહેલો સવાલ, ક્યારેય વિચાર્યું છે કે વાક્યમાં અમુક શબ્દો લિંગ કે વચન પ્રમાણે તરત જ પોતાનો રંગ બદલી નાખે છે, જ્યારે અમુક શબ્દો એકદમ અડીખમ ઊભા રહે છે? કેમ આવું થતું હશે? આ એક મજેદાર કોયડો છે. આ સ્ક્રીન પર જુઓ તો ખરા, કેટલી રસપ્રદ વાત છે. સારો શબ્દ કેવો છોકરો, છોકરી કે છોકરું આવતા જ બદલાઈને સારી અને સારું થઈ જાય છે. પણ હવે બીજી બાજુ જુઓ, અને પણ કે ધીમેથી, એમને કોઈ ફેર નથી પડતો. બસ આ જ તો છે અવ્યયની અસલી ઓળખ. અને આ કોયડાનો જવાબ એના નામમાં જ છુપાયેલો છે, અવ્યય. ચાલો એને છૂટું પાડીએ. અ એટલે નહીં અને વ્યય એટલે ફેરફાર અથવા ખર્ચ, મતલબ જેમાં કોઈ ફેરફાર જ ન થાય. આ એવા શબ્દો છે જે વાક્યમાં હંમેશા સ્થિર રહે છે. ચાલો તો હવે અવ્યયના 4 મુખ્ય પ્રકારોમાંથી પહેલા પ્રકારને મળીએ, ક્રિયાવિશેષણ અવ્યય. આનું કામ છે વાક્યમાં જે પણ ક્રિયા થઈ રહી છે ને એને વધુ ધારદાર અને સ્પષ્ટ બનાવવાનું. એટલે કે ક્રિયાવિશેષણ અવ્યય આપણને એ બતાવે છે કે કોઈ પણ ક્રિયા કેવી રીતે થઈ રહી છે, ક્યારે થઈ રહી છે અથવા તો ક્યાં થઈ રહી છે. એ ક્રિયાપદને વધારે માહિતી આપીને શણગારે છે. આપણે રોજબરોજની વાતચીતમાં આવા કેટલાય શબ્દો વાપરીએ છીએ, ખરું ને? જેમ કે અહીં, ત્યાં, ઝડપથી, ધીમેથી, રોજ. આ નાના નાના શબ્દો ક્રિયામાં જાણે કે જીવ પૂરી દે છે. આ ઉદાહરણ એકદમ સ્પષ્ટ છે. ગાડી દોડે છે. આ એક સાદું વાક્ય છે, પણ જેવું તમે ઝડપથી ઉમેરો તરત જ આપણા મગજમાં એ દોડતી ગાડીનું ચિત્ર બની જાય છે. બસ આ જ તો છે ક્રિયાવિશેષણનો કમાલ. સારું, તો હવે આવીએ અવ્યયના બીજા પ્રકાર પર, નામયોગી અવ્યય. આનું કામ છે નામ કે સર્વનામની પાછળ બેસીને વાક્યના બીજા શબ્દો સાથે એનો સંબંધ કેવો છે એ બતાવવાનું. આમ તો નામયોગી અવ્યયનું કામ વિભક્તિના પ્રત્યય જેવું છે, પણ એમાં એક મોટો અને મજેદાર તફાવત છે. નામયોગી શબ્દ સાથે ચોંટી નથી જતો, એ પોતાનો અલગ અસ્તિત્વ જાળવી રાખે છે, એટલે કે એને અલગથી લખવામાં આવે છે. આ સ્લાઇડ પર બરાબર ધ્યાન આપજો. જુઓ, પેનથીમાં થી એ અનુગ છે, જે પેન શબ્દ સાથે જોડાઈ ગયો છે. જ્યારે પેન વડેમાં વડે એક નામયોગી છે, જે અલગ લખાયો છે. ભલે બંનેનો અર્થ લગભગ સરખો હોય, પણ લખવાની સ્ટાઇલ અલગ છે. ઉપર, નીચે, પાસે, અંદર, માટે, વગર. આ બધા સૌથી વધુ વપરાતા નામયોગી અવયવો છે. આ શબ્દો વાક્યમાં દિશા અને સંબંધોનું ચિત્ર એકદમ સ્પષ્ટ કરી દે છે. આ વાક્યમાં ઉપર શબ્દ ટેબલ અને ચોપડીના સ્થાન વચ્ચેનો સંબંધ જોડે છે. જો આપણે ઉપર કાઢી નાખીએ તો વાક્યનો અર્થ જ અધૂરો રહી જાય. ચાલો હવે આપણે ત્રીજા પ્રકારને સમજીએ, ઉભયાન્વયી અવ્યય. આને આપણે સંયોજક તરીકે પણ ઓળખીએ છીએ. અને સાચું કહું તો આ આપણી ભાષાનો ફેવિકોલ છે. શબ્દો અને વાક્યોને જોડી રાખે છે. આની વ્યાખ્યા તો એકદમ સીધી સાધી છે. જે શબ્દ, બે શબ્દો, શબ્દ સમૂહો કે પછી આખા વાક્યોને જોડવાનું કામ કરે એ સંયોજક. એના વગર લાંબા અને અર્થપૂર્ણ વાક્યો બનાવવા લગભગ અશક્ય છે. આને પણ, કે, કારણ કે, તેથી આ બધા સંયોજકોથી કોણ પરિચિત નથી? આપણે જાણતા અજાણતા દિવસમાં કેટલીય વાર આનો ઉપયોગ કરીએ છીએ અને આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવીએ છીએ. અહીં જુઓ, અને સંયોજકે મહેશ અને નરેશ જેવા 2 નામોને જોડીને એક સરળ અને સંપૂર્ણ વાક્ય બનાવી દીધું. આ જ તો છે સંયોજકની તાકાત. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ પ્રકાર પર, કેવળ પ્રયોગી અવ્યય. આ અવ્યય વ્યાકરણના નિયમો કરતાં આપણી લાગણીઓ સાથે વધુ જોડાયેલો છે. આ તો સીધા દિલમાંથી નીકળતા ભાવો છે. આ અવ્યયની સૌથી ખાસ વાત એ છે કે એને વાક્યના વ્યાકરણ સાથે કોઈ લેવા દેવા નથી. એ તો ફક્ત ને ફક્ત લાગણી વ્યક્ત કરવા માટે જ પ્રયોગમાં લેવાય છે. એટલે જ તો એનું નામ છે કેવળ પ્રયોગી. વાહ, કહીને આપણે આપણો આનંદ વ્યક્ત કરીએ છીએ.
અને અરે રે કહીને દુઃખ, ઓહ કહીને આશ્ચર્ય બતાવીએ છીએ. આ નાના શબ્દોમાં કેટલી મોટી લાગણીઓ છુપાયેલી હોય છે. આ ઉદાહરણ જુઓ. વાહ શબ્દ વાક્યની શરૂઆતમાં જ આશ્ચર્ય અને ખુશીનો ભાવ ઉમેરી દે છે. એના વગર આ વાક્ય સાવ ફિક્કું લાગે, ખરું ને? તો ચાલો આપણે જે કંઈ પણ શીખ્યા એનું એક ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી આ ચારેય પ્રકારો આપણા મગજમાં એકદમ પાક્કા થઈ જાય. તો ટૂંકમાં કહીએ તો ક્રિયા વિશેષણ ક્રિયાનું વર્ણન કરે છે, નામયોગી નામ સાથેનો સંબંધ જોડે છે, ઉભે અન્વયી એ જોડનાર છે, અને કેવળ પ્રયોગી મનની લાગણીઓને વાચા આપે છે. દરેકનું કામ કેટલું અલગ અને સ્પષ્ટ છે. આપણી આજની ચર્ચા અહીં પૂરી થાય છે, પણ જતાં જતાં એક વિચાર છોડી જાઉં છું કે જ્યારે ભાષામાં સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ બધું જ બદલાયા કરે છે, ત્યારે આ ન બદલાતા અચળ રહેતા અવ્યયો વાક્યોને કેવી રીતે સંતુલન, સ્થિરતા અને ઊંડો અર્થ આપતા હશે? આના પર જરૂર વિચાર કરજો.